નમસ્કાર શિક્ષક મિત્રો, આજના વિડીયોની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 2 પ્રવૃત્તિ નંબર 41 થી આગળની એટલે કે 52 સુધી આપણે પરિચય મેળવશું। 41 થી આગળની જે પ્રવૃત્તિઓ છે તે વિડીયો આપણે ચેનલ પર મૂકેલા છે, તો ચેનલની મુલાકાત લેશો તો તે વિડીયો તમને મળી જશે। 41 નંબરની પ્રવૃત્તિ છે મારી જોડી, ફન એક્ટિવિટી છે। અહીં ચિત્રો આપેલા છે, અહીં જમણી બાજુ પણ ચિત્રો આપેલા છે, તો યોગ્ય જોડી જોડવાની છે। તો અહીં આપણે રિક્ષાનું ચિત્ર છે, તો તેની સામે કઈ જોડી જોડીશું? તો રિક્ષાની સાથે ટાયર, એ ટાયર મેચ થાય છે કારણ કે રિક્ષાને પણ પૈડા હોય છે, 3 પૈડા, તો અહીં પૈડા સાથે આપણે જોડકું જોડીશું। અહીં નેલ કટરનું ચિત્ર આપેલું છે નખ કાપવા માટે, તો તેનો ઉપયોગ શું થાય છે? તો આપણે કહીશું કે નખ કાપવા માટે, તો અહીં હાથ સાથે, તો હાથનું ચિત્ર છે, નખનું ચિત્ર છે, તેની સાથે આપણે જોડકું જોડીશું। અહીં રોટલી વણવા માટેની જે આડણી કહીએ, ઓરસીઓ કહીએ, તેનું ચિત્ર છે, તો તે વેલણ સાથે જોડાશે કારણ કે વેલણ અને આડણી એટલે કે ઓરસીઓ તે બંનેની મદદથી રોટલી વણાતી હોય છે। અહીં બલ્બ લગાવવા માટેનું જે સોકેટ છે તે છે, તો તે બલ્બ સાથે જોડાશે, તો અહીં જોડકું જોડાશે। લીંબુ નીચોવા માટેનો સંચો આપેલો છે, તો તે ચિત્ર પણ આ લીંબુ સાથે જોડાશે। અહીં બૂટનું ચિત્ર આપેલું છે, અહીં પણ આપણને મોટા બૂટ કે જે સિમેન્ટની અંદર કામ કરતા હોય છે તે લોકો જોડે પહેરેલા હોય છે, તો તેવું એક ચિત્ર આપેલું છે, કાં તો પગનું ચિત્ર માનીએ તો તે એની સાથે જોડાશે, તો આ મુજબ આ ચિત્રો જોડાશે। 42 નંબરની પ્રવૃત્તિ છે હું શું ખરીદી શકું, ગણિત એકમ 10 સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે। ચલણી નોટો આપેલી છે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, તો તેની મદદથી શું શું ખરીદી શકાય? તો તે વસ્તુના નામ લખવાના છે, તે વસ્તુના નામથી સસ્તી અને મોંઘી, નાની અને મોટી, ઓછી વધારે, આવી પણ ચર્ચા આપણે કરી શકીએ। તો 10 રૂપિયાની મદદથી એટલે કે 10ના ચલણી જે નોટ છે, સિક્કો છે, તેની મદદથી આપણે શું શું ખરીદી શકીએ? તો અહીં જે લખ્યું છે તે કોઈ એક વિદ્યાર્થીએ લખ્યું છે, તે મુજબ જ આપણે લખવા પ્રયત્ન કર્યો છે। તો બિસ્કિટ, ચોકલેટ, પેન, પેન્સિલ 2 ખરીદી શકાય કારણ કે 5 રૂપિયામાં પેન્સિલ મળતી હશે તેવું ધારીને આ રીતે વિદ્યાર્થીએ લખેલું છે, તો પેન્સિલ 2 ખરીદી શકાય, રબર 2 ખરીદી શકાય, નોટબુક, દેશી હિસાબ, ફૂટપટ્ટી, ફુગ્ગો, સંચો, દડી, મીણિયા રંગ, આઈસ્ક્રીમ કેન્ડી, લખોટી, મહેંદી વગેરે 10 રૂપિયાની મદદથી ખરીદી શકાય। અહીં આપણે વિદ્યાર્થીઓને વિચારવા માટે મોકો આપવાનો છે, આજુબાજુની વસ્તુઓનું નિરીક્ષણ કરવાનું છે, ઘરે પણ ચર્ચા કરી શકે, પોતાના મિત્રો વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરી શકે અને પછી આ જવાબ વિદ્યાર્થીઓ લખશે। 20 રૂપિયામાં શું શું ખરીદી શકાય? તો અહીં પણ વિદ્યાર્થીએ લખેલું છે તે મુજબ કંપાસ નાનો, દેશી હિસાબ, ચોપડો, બિસ્કિટ, ચોકલેટ, બ્રશ, કાસ્કો, નાનો અરીસો, પ્યાલું, સ્કેચ પેન, દાબેલી, નાનો રૂમાલ, બંગડી, પાકીટ, આઈસ્ક્રીમ કોન વગેરે 20 રૂપિયામાં ખરીદી શકાય। 50 રૂપિયામાં શું ખરીદી શકાય? તો સાવરણી, આસનપટ્ટો, ચપ્પલ, હેર ઓઇલ, નળ, ખાંડ, ગોળ, ટૂથપેસ્ટ, નેલ કટર, ડીશ, થેલી, બોટલ, ચશ્મા, કિન્ડર જોય, ચિત્રબુક વગેરે 50 રૂપિયામાં ખરીદી શકાય। અહીં ફક્ત આપણે યાદી લખી છે, બાકી વિદ્યાર્થી પોતે વિચારી અને અહીં જવાબો લખશે। 43 નંબરની પ્રવૃત્તિ છે રસોડામાં કેટલું, ગણિત એકમ 11 સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે। અહીં એક ચિત્ર આપેલું છે અને અહીં વસ્તુઓના ચિત્ર આપેલા છે, તો આ રસોડાના અંદર આ વસ્તુઓ કેટલી છે તે ગણીને લખવાની છે। તો અહીં પ્રથમ ચિત્ર છે માટલું, તો માટલા કેટલા આપેલા છે? તો માટલા ચિત્રની અંદર જોશું 1 આપેલી છે, તો 1 લખ્યા આપણે। બરણી, અહીં આપણે જે બરણી છે કાચની બરણી જેની અંદર આપણે અથાણું ભરતા હોઈએ છીએ, તેવી બરણીઓ કેટલી છે? તો 2 બરણીઓ અહીં આપેલી છે, તો 2 લખીશું। ઓરસીઓ કેટલો છે? 1, તો 1 લખીશું। વેલણ 1 છે, તો 1 લખીશું। ચાની કેટલી છે? તો અહીં ચિત્રમાં અહીં ચાની કેટલી દેખાય છે, તો 1 લખીશું। અહીં આપણે જોઈશું કે કાચની બરણી, તો કાચની બરણી કેટલી છે? તો 1, 2, 3, 4, વિદ્યાર્થી કહેશે આ પણ કાચની બરણી છે, તો વાંધો નહીં, અહીં ગણવાની પ્રવૃત્તિ એ મહત્વનું છે, કેટલી બરણી છે તે મહત્વનું નથી, તો વિદ્યાર્થી ગણીને લખે। વિદ્યાર્થી ધારે કે આ પણ કાચની બરણી છે તો લખી શકે। કોઈ વિદ્યાર્થી કહેશે કે આ 4 બરણી કાચની છે, તો આ 4 લખીશું। ગેસનો સ્ટવ કેટલો છે? 1, તો 1 લખીશું। કુકર કેટલા છે? પ્રેશર કુકર, તો 1, તો 1 લખીશું। પ્યાલા કેટલા છે? તો પ્યાલા અહીં આપણે જોઈશું, તો એક પ્યાલું અહીં પડ્યું છે, તો સાથે અહીં પણ પ્યાલા છે 1, 2, 3, 4 ઊંધા વાળીને મૂકેલા છે, તો 4 ને 1 5, તો 5 લખીશું। થાળી કેટલી છે? ડીશ, તો 1 થાળી, 2 થાળી અને અહીં ગોળાની અંદર પણ છે 3, 4, 5, 6, 7, તો 7 થાળી લખીશું। તાસણું જેને કહેતા હતા તેવું ચિત્ર આપેલું છે, તો તેવા અહીં ચિત્રો કેટલા છે? તો ચિત્રની અંદર દેખાતા નથી, તો 0 કર્યું છે। કદાચ કોઈ વિદ્યાર્થી ધારશે કે આ પણ વાટકો છે, આ પણ વાટકો જેવું દેખાય છે, તો 2 પણ લખી શકે। કોઈ વિદ્યાર્થી કહેશે કે આમાં નથી એવું ચિત્ર, તો નહીં લખે તો પણ ચાલશે,
તો શૂન્યની પણ સમજ વિદ્યાર્થી કેળવશે। ત્યારબાદ આસન પટ્ટા કેટલા છે? કોઈ બાળક બેઠું છે તે આસન પટ્ટો, અહીં દાદીમાં બેઠા છે તો તે આસન પટ્ટો, એટલે કે 2 આસન પટ્ટા છે તો 2 લખીશું। અહીં વાટકાની જગ્યાએ કોઈ વિદ્યાર્થી ધારે કે અહીં 2 લખવા છે મારે તો પણ તે લખી શકે। આગળ સરસ મજાની પ્રવૃત્તિ છે 44 નંબરની, બિંદી લગાવી ચિત્ર બનાવો। અહીં બિંદી એટલે કે નાના ચાંદલા લગાવીને પણ ચિત્ર બનાવી શકાય। ચાંદલા અવેલેબલ ના હોય તો કલરથી ટપકા કરીને પણ ચિત્ર બનાવી શકાય। તો અહીં આપણે જોઈ શકીશું કે વર્તુળ આપેલા છે નાના, તો તે વર્તુળમાં રંગ પૂરી અને અહીં એરોપ્લેન વિમાનનું ચિત્ર બનાવેલું છે, અહીં હોડીનું ચિત્ર બનાવેલું છે, અહીં ગાડીનું ચિત્ર બનાવ્યું છે। તો વિદ્યાર્થી પોતાની સર્જન શક્તિના આધારે નવા ચિત્રોનું નિર્માણ કરે તેવી પ્રવૃત્તિ છે। તો અહીં આપણે જોઈશું કે ઘરનું ચિત્ર બનાવ્યું છે ટપકામાં રંગ પૂરીને, અહીં વૃક્ષનું ચિત્ર બનાવ્યું છે। અહીં પણ જોઈ શકીશું કે વિદ્યાર્થી અહીં ધ્વજ બનાવ્યો છે, રાષ્ટ્રધ્વજ, અને કંઈક લખવા પ્રયત્ન કર્યો છે, ઇન્ડિયા લખવા પ્રયત્ન કર્યો હોય એવું આપણને લાગે છે। પણ વિદ્યાર્થી પોતાની સર્જન શક્તિના આધારે બિંદી લગાવીને અથવા તો વર્તુળની અંદર રંગ પૂરીને ચિત્ર દોરી શકે। બિંદી લગાવી અને ચિત્ર તૈયાર કરે તે વધુ મહત્વનું છે। 45 નંબરની પ્રવૃત્તિ છે 7ની સંગત। અહીં 10 ગ્રામ આપેલું છે, તો આ 10 ગ્રામ છે। આવો 10 ગ્રામ આપણે પૂઠા ઉપર અન્ય કાગળ ઉપર દોરી શકીએ, દોરી અને ટુકડા બનાવી અને તેમાંથી અલગ અલગ ચિત્રો બનાવી શકાય। મિત્રો, આપણે જાણતા હોઈશું કે 10 ગ્રામ એ એવી આકૃતિ છે કે જેની મદદથી અનંત પ્રકારના આકારો, ચિત્રો બનાવી શકાય। 2000 કરતાં પણ વધુ આકારો બનાવી શકાય તેવો એક અંદાજ છે। એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની સર્જન શક્તિના આધારે આ જ 10 ગ્રામની મદદથી આવા અલગ અલગ ચિત્રો બનાવી શકીએ। 46 નંબરની પ્રવૃત્તિ છે મારી ચીજ વસ્તુઓ। જૂના છાપા કે કોઈ મેગેઝિન હોય તેમાંથી અલગ ચીજ વસ્તુના ચિત્ર ચોંટાડવાનું છે અને તેના વિશે વાતચીત કરવાની છે, તો તે એ વિદ્યાર્થી ઉપર આપણે છોડવાનું છે। 47 નંબરની પ્રવૃત્તિ છે ટુકડાઓનું ચિત્ર, ફન એક્ટિવિટી, કોલાજ વર્ક આપેલું છે। તો અહીં જે કોલાજ વર્કના નમૂના આપેલા છે તે મુજબ અહીં જે અનનાસનું ચિત્ર આપેલું છે તેની અંદર કાગળના ટુકડા કરી અને તેના ઉપર ચોંટાડવાની પ્રવૃત્તિ છે, જેને આપણે કોલાજ વર્ક કહીએ છીએ, તો તે આપણે કરાવવાનું છે। 48 નંબરની પ્રવૃત્તિ છે મારી કચરાપેટી, ફન એક્ટિવિટી છે। આપેલ લીલી અને વાદળી કચરાપેટીમાં અલગ પ્રકારનો ભીનો અને સૂકો કચરો નાખી શકાય એની સમજ આપવાની છે અને તેવા પ્રકારના કચરાના ચિત્રો દોરવાના છે। અહીં લીલી કચરાપેટી અને વાદળી કચરાપેટી આપેલી છે। તો લીલી કચરાપેટીની અંદર આપણે કેવો કચરો નાખી શકીએ? ભીનો કચરો એટલે કે જેમાંથી ખાદ એટલે કે ખાતર બને, જેને ખેતરમાં આપણે નાખી શકીએ, કોઈ પણ જગ્યાએ આપણે નાખીએ તો તે સડી જાય, તો આવો કચરો જે છે તે લીલી કચરાપેટીમાં નાખી શકીએ। કેવો? દાખલા તરીકે આપણે ઘરે શાક સુધારીએ છીએ તેમાંથી જે વેસ્ટ નીકળે છે, કોઈ ફળ જે છે તેને છોલીએ છીએ આપણે, તે ચાની ભૂકી છે, કોઈ પાંદડું છે, કોઈ સડેલું ફળ છે, સડેલું શાકભાજી છે, કોઈ લાકડું છે, પાંદડું છે, આવું સડી જાય તેવી વસ્તુઓ જે છે તે આપણે લીલી કચરાપેટીની અંદર નાખતા હોઈએ છીએ, જેનો ખાસ કરીને ખાતર બનાવવામાં ઉપયોગ થતો હોય છે। બીજી વાદળી કલરની જે કચરાપેટી છે જેની અંદર સૂકો કચરો નાખી શકાય, તો કાચની કોઈ બોટલ છે, પ્લાસ્ટિકની બોટલ છે, પ્લાસ્ટિકનું રેપર છે, કાગળ છે, તૂટેલું કોઈ વાસણ છે, તો આ વિવિધ પ્રકારની પ્લાસ્ટિકની દડી છે, રબરની કોઈ વસ્તુ છે, તો આવી વસ્તુઓ જેને આપણે મોટાભાગે ભંગારની અંદર આપી દેતા હોઈએ છીએ, કાં તો તે રિસાયકલ થતું હોય છે અને તેમાંથી નવી વસ્તુઓ બનતી હોય છે, તો તેવી વસ્તુઓ આપણે વાદળી રંગની કચરાપેટી છે તેમાં નાખતા હોઈએ છીએ। તો આ ભીનો કચરો અને સૂકો કચરો તેની માહિતી વિદ્યાર્થીઓને આપી શકાય, કેવો કચરો કેવી કચરાપેટીમાં નાખવો તેની પણ આપણે સમજ આપી શકીએ। તો અહીં લીલી કચરાપેટીમાં ભીનો કચરો હોય તેના ચિત્રો દોરી શકાય। અહીં પણ આપણે દોરવા પ્રયત્ન કર્યો છે કે રોટલી છે એટલે કે આપણે વધેલો ખોરાક છે, તે કરમાઈ ગયેલું ફૂલ છે, કેળાનું છોતરું છે, ખરાબ થયેલું ફળ છે, પાંદડું છે, લાકડું છે, તો આવી વસ્તુઓ આપણે દોરવાની છે અને તેમાં રંગ પૂરવાના છે। અહીં પણ આપણે જોઈશું કે પ્લાસ્ટિકની બોટલ છે, ટીનનો ડબ્બો છે, ચોકલેટનું રેપર છે, કાગળ છે, તૂટી ગયેલો કાચ છે, તૂટી ગયેલો કપ છે, તૂટી ગયેલા અન્ય વાસણો છે, પ્લાસ્ટિકની દડી છે, તો આવી વસ્તુઓ આપણે વાદળી રંગની કચરાપેટીમાં એ દોરવાની છે। 49 નંબરની કોણ અંદર કોણ બહાર સરસ મજાની પ્રવૃત્તિ છે, એટલે કે કોઈ એક આવો સિક્કો લેવાનો છે અને તે સિક્કાની એક બાજુ આવું ચિત્ર, બીજી બાજુ આવું ચિત્ર, એક બાજુ માછલીનું ચિત્ર તો બીજી બાજુ આવું માછલીની જાર એટલે કે તેનું ચિત્ર, એક બાજુ પોપટનું ચિત્ર તો બીજી બાજુ તેના પાંજરાનું ચિત્ર। હવે આ જે સિક્કો જ્યારે ચિત્ર આપણે ચોંટાવી દેશું અને આ સિક્કો દોરીની મદદથી ફેરવશું અથવા તો હાથ અહીં સ્ટીક લગાવીને હાથથી ફેરવશું તો તે ચિત્ર એ આપણને અંદર હોય તેવું આપણને લાગશે। આવું રમકડું બનાવવાની એક પ્રવૃત્તિ આ પ્રવૃત્તિની અંદર આપણે કરાવવાની છે। 50 નંબરની પ્રવૃત્તિ છે જુદું શું છે।
એક સરખા લાગતા બે ચિત્રો આપેલા છે અને એક વસ્તુ અલગ થયેલ છે તે શોધી તેના પર વર્તુળ કરવાનું છે। તો અહીં બંને ચિત્રો સરખા જેવા લાગે છે, પણ અહીં જોઈશું તો આ જે છોકરી બેઠી છે તો અહીં જે ફૂલ છે તો તેની જગ્યાએ અહીં સ્ટ્રોબેરીનું ચિત્ર છે, તો એને અહીં કાન જોઈશું, અહીં શરીર પર ટપકા જોઈશું તે અલગ છે। અહીં તેના ચપ્પલ પહેરેલા છે, અહીં ફૂલ છે, અહીં ફૂલ નથી, તો અહીં પણ આપણે નિશાની કરી છે। ત્યારબાદ જોશું કે અહીં આ જોઈશું, અહીં વાદળી રંગનું જે છે તે છે, અહીં લાલ રંગનું છે। ત્યારબાદ આ ફૂલ વાદળી રંગનું છે, અહીં લાલ રંગનું આપેલું છે। અહીં પતંગની પૂંછડી છે, અહીં વાદળી રંગની છે, અહીંયા નથી આપેલી। અહીં પતંગના રંગો પણ અલગ છે। અહીં આ છોકરાએ જે શોર્ટ્સ પહેરી છે તો તેના અહીં ગજવું આપેલું છે, અહીં ગજવું નથી। તો આ મુજબ અલગ અલગ તફાવતો શોધી અને તેના ઉપર વર્તુળ કરવાનું છે। 51 નંબરની છે પેટર્ન આગળ વધારવું। ફન એક્ટિવિટી છે, સંખ્યાની પેટર્ન જોઈ સંખ્યા મુજબ આગળ લખવાની છે। તો અહીં આપણે જોઈ શકીશું કે 1 પછી 2 છોડીને 3 લખેલા છે, 3 પછી 4 છોડીને 5 લખેલા છે, એટલે એક એક સંખ્યા છોડીને આગળનો અંક લખેલો છે। તો 5 પછી 6 છોડીને 7, 7 પછી 8 છોડીને 9, 9 પછી 10, 10 છોડી દેવાના 11 લખવાના, 11 પછી 12 છોડીને 13, 13 પછી 14 છોડી દીધા 15 લખ્યા, 15 પછી 16 છોડીને 17 લખ્યા, 17 પછી 18 છોડીને 19 લખ્યા। આ મુજબની પેટર્ન બનશે। અહીં એકી સંખ્યાની અંદર એક એક છોડીને આગળ વધેલા છે, અહીં બેકી સંખ્યાઓ લખેલી છે જે એક એક સંખ્યા છોડી દીધી છે। તો અહીં આપણે જોઈ શકીએ કે 2 પછી 3 છોડીને 4, 4 પછી 5 છોડીને 6, 6 પછી 7 છોડી અને 8, 8 પછી 9 છોડી અને 10, 10 લખ્યા, 10 પછી 11 છોડી દીધા અને 12 લખ્યા, 12 પછી 13 છોડીને 14, 16, 18 અને 20 આ મુજબની પેટર્ન બનશે। અહીં આપણે જોઈ શકીશું કે 4 સંખ્યા ઉમેરો થયો છે। 4 માં 4 ઉમેરીશું તો 8 થશે, 8 માં 4 ઉમેરીશું તો 12 થશે। તો ક્રમિક પેટર્ન વધારીશું તો 12 માં 4 ઉમેરીશું તો 16, 20, 24, 28, 32, 36, 40 આ મુજબ પેટર્ન લખાશે। આગળ જોઈશું તો 5 સંખ્યાઓ ઉમેરી છે, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 આ મુજબ પેટર્ન થશે। અહીં આપણે જોઈશું કે 40 થી ઉલટા ક્રમમાં એટલે કે ઊંધી એકડી આપણે જેને કહીએ તે મુજબ બે સંખ્યાઓ ઘટાડી છે। 40 માંથી 2 ઓછા થશે 38, 38 માંથી 2 ઓછા થશે 36, પછી 34, 32, 30, 28, 26, 24, 22 આ મુજબ પેટર્ન થશે। અહીં આપણે જોઈ શકીશું તો 5 સંખ્યા ઘટાડી છે। 80 માંથી 5 જશે 75, 75 માંથી 5 ઓછા થશે 70, 70 માંથી 5 ઓછા થશે 65, 65 માંથી 5 ઓછા થશે 60, 60 માંથી 5 ઓછા થશે 55, 50, 45, 40, 35 આ મુજબ પેટર્ન બનશે। અહીં આપણે જોઈ શકીશું કે 89, 80, 71, 9 સંખ્યાઓ ઘટાડી છે કે 89 પછી આપણે જોઈશું તો 89 માંથી 9 સંખ્યા આપણે ઘટાડીશું તો 89 પછી જોઈશું તો 88, 87, 86, 85, 84, 83, 82, 81 અને 80 એટલે કે 9 સંખ્યા ઘટી। તો ક્રમશઃ 9 સંખ્યાઓ ઘટતી જાય છે। તો 89, 80, 71, 62, 53, 44, 36, 17 અને 8 તો આ મુજબ પેટર્ન આગળ વધશે। અહીં આપણે જોઈ શકીશું 37 માં 6 ઉમેરીશું તો 43, 43 માં 6 ઉમેરીશું તો 49, 49 માં 6 ઉમેરીશું તો 55, આ જ રીતે 61, 67, 73, 79, 85 અને 91 તો આ મુજબ 6 સંખ્યા ઉમેરીને પેટર્ન બનાવી છે। તો આ મુજબ પેટર્ન આપણે પૂરી કરવાની છે। અંગ્રેજી અક્ષર પી ઓળખી તેનાથી શરૂ થતા ચિત્રમાં રંગ પૂરવાની સમજ આપો। અહીં પી ઓળખો એવું હોવું જોઈએ, અહીં પ આપેલો છે આપણને વાંધો નહીં, અહીં પી આપેલો છે તો પી ઓળખવાનો છે। તો અંગ્રેજી મૂળાક્ષરની અંદર પી આવો હોય છે। આપણે દ્વિતીય ભાષા તરીકે અંગ્રેજી સ્વીકારેલી છે તો અહીં આપણે તે મૂળાક્ષરોને ઓળખવાની પ્રવૃત્તિ આપેલી છે। તો અહીં ચિત્ર શાનું છે તો પેરોટ, તો પેરોટની અંદર પ્રથમ મૂળાક્ષર પી છે તો હા તો તેમાં આપણે રંગ પૂરવાનો છે। ત્યારબાદ આ ચિત્ર છે પેન્સિલ, તો તેનો પણ પ્રથમ મૂળાક્ષર પી છે તો આની અંદર રંગ પૂરવાનો છે। આ છે બી એટલે કે માખી, તો તેમાં પી આવતો નથી, પ્રથમ મૂળાક્ષર પી નથી તો એમાં રંગ પૂર્યો નથી। અહીં ચિત્ર આપેલું છે એરોપ્લેન, આમ તો એરોપ્લેનની અંદર પહેલો મૂળાક્ષર એ આવે પણ જો પ્લેન કહીએ તો પી આવે, તો તેવું ધારી અને પી પ્લેન લખી અને આપણે રંગ પૂર્યો છે। અહીં વિદ્યાર્થી કહેશે કે નહીં એરોપ્લેન કહેવાય તો એમાં રંગ ન પૂરે તો બી ચાલે। અહીં પોપકોર્ન આપેલા છે, પોપકોર્નનો પહેલો મૂળાક્ષર પી છે તો તેમાં પણ રંગ પૂર્યો છે। પમ્પકિન જેને આપણે કોળું કહીએ છીએ તો પમ્પકિન પહેલો મૂળાક્ષર પી છે તો તેમાં પણ રંગ પૂર્યો છે। ફિશ જેનો પહેલો મૂળાક્ષર એફ છે એટલે તેમાં રંગ પૂર્યા નથી, તો આ મુજબની પ્રવૃત્તિ થશે। મિત્રો આગળ આપણે જોઈશું તે રંગીન કાગળ કામ માટેના કાગળ છે। તો અહીં જે કાગળ આપેલા છે તે અગાઉ કોઈ પ્રવૃત્તિની અંદર આપણે રંગીન કાગળની જરૂર પડી હોય તો અહીંથી કાપી અને લગાવી શકીએ તે માટેના આપેલા છે। તો મિત્રો અહીં આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક
ધોરણ 2ની બધી જ પ્રવૃત્તિ આપણે સમજી લીધી છે। મિત્રો આગળની પ્રવૃત્તિઓ આપણે સમજવી હોય તો ચેનલ ઉપર જશું તો બધા જ વિડીયો આપણને મળી જશે। મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો, ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે કમેન્ટની અંદર જાણ કરો તો તે મુજબના વિડીયો બનાવવા આપણે પ્રયત્ન કરીશું। જય હિન્દ, જય ભારત।